સો હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે, જય શ્રી રામ. કેમ છો બધા? હોપ કે બધા મજામાં હશો. તો આપ સૌનું નીલમની દુનિયામાં સ્વાગત છે. તો અમારા ઘરવાળા બધાએ ખાઈ લીધું. જીગાએ માહણ કરી દીધા. હું હવે પોતું કરું. તો જીગા આપણા ઘરનો મુખ્ય નિયમ તને ખબર હે શું? હે ને, દુનિયા ઓમથી ઓમ જાય કે ધરતી ઓમથી ઓમ ફાટી નીકળે, પોતું તો મારે જ મારવાનું. પણ સાચી વાત હે, મારે જ પોતું મારવાનું અને જીગાને વાહણ કરવાના. જીગા દોડે હું ચોક જાઉં ને તોય પોતું મારે, પણ મારા બુન ચેતાડી રહી મોટી એ કદી પોતું ના મારે. એનો પોતું મારતે એટલું જોર આવે ને કે ના પૂછો વાત. બીજું કોઈ બી કામ કરાવ તો કરી દે, પણ પોતું ના મારે. જીગા તો તોય હું ચોક જીવો ને તો મારે. પાછી હું નેની હતી ને મમ્મી મને શું કહેતી ખબર જીગા કે ને તું હે ને મસ્ત પોતું મારી જીગાને ચેતાન તો તાર જેવું નહીં આવડતું. પાછી એમ કહેતી મને તો નહીં ખબર, મને કહેતી એવું પાછી કે તું જેવું ખૂણે ખૂણે પોતું મારી જીગન ચેતાય ને એવું નહીં મારતી, એટલે કે તારે જ મારવાનું પોતું. પણ આ તો મોટી થઈ ને એટલે હવે ખબર પડી કે મને બનાવતી અને બનાવી મને પોતું મારતી કરી દીધી. હેડો તો હવે હું પોતું મારી દઉં, પછી અમારે જવાનું છે. જો જવાનું એ જોવા માટે બ્લોગમાં છેક સુધી કન્ટિન્યુ રહેજો. તો ચલો મળીએ હવે પોતું મારીને. સો ગાઈસ, મેં પોતું મારી દીધું. હવે હું ખાવા બેઠી હું, જેમ કે હું વહેલા ખાઈ લઉં તો પછી મોડા બપોરે ભૂખ લાગે, એટલે હું થોડા મોડા જ ખાઉં. જેમ કે 1.5 વર્ષથી હું ઘેર બેઠી. પહેલાં તો નોકરી કરતી એટલે, અને હવે 2 વર્ષથી ઘેર બેઠી એટલે વજન જ વધારે, બીજું કોઈ કર્યું નહીં. એટલે હું હવે થોડું માપે ખાઉં. તો ખાવામાં છે મગનું શાક, ભાત, રોટલા, મેઠું અને ગોળનું ડબ્બું. અને આસન્યું ગોળનું ડબ્બું હે ને હું ખાતે ખાતે જેઠાલાલ જોઉં એટલે ટેકા માટે, અને આસન્યુમાં ફોન પડી જાય તો બગડે ને, એ માટે મેં આસન્યું રાખ્યું. તો હું બસ જેઠાલાલ જોઈ જાય અને ખાઈ જાય. જીગાએ તો વહેલા 10 વાગે અમારે ગાઈસ જીગાય ને ભૂખી થઈ જાય, અને કોઈને પૂછોય ના કે હેડો તમારે ખાવું હોય કે નહીં ખાવું. બસ લઈને બેસી જવાનું અને જેઠાલાલ જોતા જોતા ખાઈ જવાનું. એ રે મારે જેટલું જ ખાય, પણ હે ને જાડી નહીં થતી, ખબર નહીં ચમચું ખોમી હે એના અંદર. એટલે જુઓ એ રે હવે તૈયાર થાય, અમારે જવાનું હે. જો જવાનું એ જોવા માટે તમે વ્લોગમાં બન્યા રહેજો. તો હેડો હું ખાઈ લઉં, તો ખાઈને મળીએ ભાઈ. તો ગાઈસ મેં ખાઈ લીધું. હવે અમે જઈએ છીએ અમારા અંબાબેન. તમે ખબર પેલું માં વિડીયો હતો, તમે મોદત અને હું તડબૂચ લાવી હતી. હા, એમાં મોદત છે એટલે મારા બેનપણી પૂછતી હતી તાર માં મોદત થઈ છે. કીધું કહી દો કે હું હાજી થઈ જઈએ એમ કહી દો. તો હેડો હવે અમે જઈએ. તમારે કોઈ લાવવું? શું લાવ્યો બેના? તમારે શું ખાવું એ લાવો. કોઈ નામ તો કીધું દાદા હોય તો લાવજો ને ચીકુ, બીજું કોઈ મત લાવ. સારું, તમારે માં તળેલું કે એવું તો કોઈ ખાતા નહીં, ફ્રૂટ જ ખોય, એટલે એમના માટે કોઈક ફ્રૂટ લેતા આવજો. હો હેડો જઈએ તા. હેડ જીગા આવે ને એકડ બાર તું. તો ગાઈસ હેડો, જીગાએ બિસ્તરા પોટલા લઈ લીધા. લઉં બધું હવે ઓઢણું. તો જીગાએ બિસ્તરા પોટલા લઈ લીધા. હવે અમે નીકળીએ છીએ. તો તમને કદાચ ખબર પડી જ જઈ હશે થંબનેલમાં કે અમે જો, પણ હું થંબનેલ એવું બનાવું જ નહીં કે તમને ખબર પડશે. તો તમારે મારો બ્લોગ આખો જોવો જ પડશે. પ્લીઝ સ્કીપ ના કરતા, આખો જોજો. તો હેડો હવે ચો જવાનું એ ડાયરેક્ટ ત્યાં જઈને જ મળીએ. તો ગાઈઝ હું આવી ગઈ છું પાલનપુર બસ સ્ટેશન. તો એક્ટિવા અહીંયા આપણે મૂકી દીધું છે. તમે જો પાલનપુર બસ સ્ટેશન આવતા હોય તો તમારું એક્ટિવા કે બાઇક હરકી જગ્યાએ મૂકવું. જેમ કે મેં એક દિવસ હું નોકરી જતી હતી એટલે ને મારે એક્ટિવા અહીંયા મૂકેલું હતું. તો કોઈક ભાઈએ એનું હરખું એક્ટિવા મૂકવા માટે મારું સાઈડમાં કરી દીધું અને એનું એ જગ્યાએ મૂકી દીધું. તો પછી હું હોજે આવી તો મારે એક્ટિવા જ નહોતું. તો પછી હું તો આમથી આમ ફરી એમ લાગ્યું કે મારે એક્ટિવા ચોરાઈ જોઈએ. પછી યાદ આવ્યું કે આગળના દાડામાં બેનપણી પિંકાનું બી ચોરાઈ, પોલીસવાળા લઈ ગયા હતા. એટલે મેં ફટાફટ એને ફોન કર્યો. તો એ કે જા તું હોમેના ભાગમાં જોતાય, પોલીસવાળા ત્યાં બેઠા છે ને એમનો કે. તો હું ફટાફટ એમના જોડે જઈ. તો એ પોલીસવાળા ભાઈઓ કે બેન તમારે એક્ટિવા સરખું નહોતું મૂકેલું એટલે અમે લઈ ગયા પોલીસ ક્વાર્ટરમાં પડી લેતા આવો. તો પછી મેં ફટાફટ આશીષને ફોન કર્યો અને એરિયા પછી મારે એક્ટિવા જઈને લેતા. એટલે તમે પાલનપુરમાં બસ સ્ટેશનમાં આવો તો તમારે એક્ટિવા કે બાઇક હરખી જગ્યાએ મૂકવું. હેડો તો અંદર શીખુને બધા રાહ જોઈને ઊભા છીએ. તો જઈએ. તો ગાઈઝ અમે પાલનપુર બસ સ્ટેશનની અંદર આવી ગયા હો. શીખુએ 6 ફોન કર્યા હતા મને આવવા માટે. આ બેઠા અંજુ, હાય, મજામાં? તો અંજુબેનના લગન હી એમના બી બ્લોગ આવશે એટલે મારા ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી લેજો. ચમ આવ્યો બજાર કો કપડા લેવા? કાલ તો લઈને જે હજુ ધરણ ના. હા તો ગાઈસ જીગાને શીખુને અને મારે બી કપડાં લેવાના. તો અમે અમારી ફેવરેટ કિંજલ દુકાનમાં આવી જાય કપડાં લેવા. કાલે બી લીધા હતા, આજે બી લેવાના. એટલે અહીંયા આવી ગયા. તો બસ સ્ટેશનની અંદર કિંજલ ફેશન કરીને દુકાન છે. તો બસ ત્યાં આવ્યા છીએ.
તો આ લગન એટલે થાક હોય થોડો લગનમાં લાગવાનો હે અંજુ એમ ભાઈ કોઈ અંજુન બધું લેવડાય અને મોકલી દેજો રખડાવજો મત ઓહો એમ ભાઈ અશોક એરિયા હા અમે કીધું સંદીપભાઈ ના ના એ તો ના કોઈ હોવે એમ ભાઈ કોઈ અંજુન મોકલી દેજો હા બરાબર હા મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો હો અંજુ નહીં લેવાનો ડ્રેસ લઈ લીધા હવે તો અંજુ હાડીઓ પહેરશે એટલે હાડી લેવાની આવો તો માં બુન ચેતા લઈ જશે એમ હા જીગા આ ડ્રેસ ટ્રાય કર્યો શીખું ક્લિપ પડા સારો લાગે ને લાગે જબર લાગે મારો શબ્દ વાપરો હે કાલ મેં નવો શબ્દ શીખવાડી ગયો જબ્બર લાગે સારો લાગે કાલે શીખવાડી ગયા મને કે જબર લાગે એમ હમ. જબર લાગે કાલે બે કસ્ટમરને ટ્રાય કરી લીધું હે હા ખુશ થઈ જશે શબ્દ ખુશ. ગાઈસ તો કાલ મેં આ નવું કવર લીધું કેવું અંજુ કવર જો સારું સારું અહીંથી જ લીધું તું બસ સ્ટેન્ડમાં જો આપણે ચા જે ચા લઈ લો સીવલેસ આપણે જોતું હોય હા? એટલે બોય વાળો તમે નહીં પીતા? બોય વાળો જોતો હોય ને એટલે સીવલેસ અને ભાઈ કે તો યાર ગાઈસ સીવલેસ તમારા માટે સારું ચા લાગે. મંગાવી તો ચા આવી જાય પી લો ચા ગાઈસ અમારી શોપિંગ ડન થઈ ગઈ છે કિંજલ ફેશનમાંથી તમે કાકા એડ્રેસ આપી દો કિંજલ ફેશન બસ સ્પોટ પાલનપુર નયા બસ સ્પોટ તો અહીંયા બસ એકથી એક બઢિયા કલેક્શન આવ્યું છે તમે પણ અહીંયાથી કપડાં લઈ જઈ શકો છો આવજો લેડો રજવાડી ચાયવાળા છે એના હોમે જ અહીંયા કિંજલ ફેશન છે બહુ વ્યાજબી ભાવે કપડાં આપે છે તો તમે પણ અહીંયા આવજો લેવા તો ચલો હવે અમે જઈએ બધા તો ગાઈસ આ તો અમારો ખરીદીનો ભાગ 1 ત્યાંથી પછી અમે બજારમાં ગયા હતા અને શું લાવ્યું એ બધું ભાગ 2 માં આવશે તો એ વિડીયો પણ કાલે મુકાઈ જશે તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને ગમ્યું હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ બને એટલો તમારા મિત્રોને શેર પણ કરજો તો ચલો મળીએ પછીના ભાગ 2 માં ત્યાં સુધી બધાને જય શ્રી રામ.